પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ઉત્તરાયણ આસપાસ વાતાવરણમાં આવશે પલટો, તો જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બ આવતા રહેશે, તો ઉત્તરાયણ આસપાસ માવઠું બની શકે છે વિલન। ફેબ્રુઆરી શરૂઆતમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહી શકે છે, તો કચ્છના ભાગોમાં કાતિલ ઠંડીનો ચમકારો રહેશે। ફેબ્રુઆરી મહિનો આખો માવઠાવાળો રહેશે, તો ફાગણમાં ગુલાબી ઠંડી પડવાની શક્યતા છે। એપ્રિલમાં ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જ્યાં ઉત્તરાયણમાં જે છે વરસાદ જે છે માવઠું વિલન બની શકે છે। જ્યાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જેમાં ફેબ્રુઆરી મહિના માવઠાવાળો રહી શકે છે, કે જ્યારે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહી શકે છે। આગામી સમયમાં લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહે છે। 17મી તારીખથી ઉત્તર ગુજરાતના ભાગમાં ઠંડી આવવાની શક્યતા રહે છે। લગભગ 19 તારીખમાં પણ હવામાનમાં પલટો આવશે અને ઠંડીની શક્યતા રહે છે। પરંતુ તારીખ 22 દિવસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે વરસાદ થશે અને તેના કારણે વાતાવરણમાં પલટો આવશે। 29મી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે। અલ્નીનોના કારણે ઠંડીમાં વધઘટ થતી હોય છે, એ ઠંડી જોઈએ તેવી પડતી નથી અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બમાં આવવા જોઈએ આવતા નથી, જેના કારણે લગભગ હિમયુક્ત ઠંડી જણાતી નથી। પરંતુ 22-24માં લગભગ એક અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે અને કેટલાક સર્ક્યુલેશનના કારણે માવઠું થવાની શક્યતા રહે છે। જોકે વાદળવાયુ અને તેની ગતિવિધિ તો તારીખ 15મીથી શરૂ થઈ ગઈ છે। 17મી તારીખે પણ વાદળો જણાશે, બપોર પછી વાદળોની ગતિવિધિ જણાશે, 18મી તારીખે જણાશે અને છેક 22-24 તારીખ સુધીમાં વાદળો જણાશે અને આ વાદળોની ગતિવિધિ ચાલુ રહેશે। સપ્તાહના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। જી, આગામી સમયમાં